ગાંધીનગરના ચરેડીમાં આજે હજારો મકાનો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને આના કારણે લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે, લોકોનું આસિયાનું છીનવાયું છે। આ પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી છે તે પીડિત પરિવારના વહારે ગયા હતા અને જે રીતે તંત્ર દ્વારા એકાએક બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે તેના કારણે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં ચરેડી ખાતે હજારો કરોડની જમીનો બિલ્ડરને પધરાવવા માટે ગરીબોને 60 વર્ષ જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા હોય તેવા આરોપો સુદાન ગઢવી લગાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ગરીબોના ઘર બચાવવા માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે। કરોડોની જમીન પર એક ષડયંત્રના ભાગરૂપે આ બુલડોઝર ચલાવવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા બિલ્ડરો સાથે મિલીભગત કરીને જે 60 વર્ષોથી ત્યાં સ્થાનિક લોકો વસવાટ કરી રહ્યા હતા તેમને કેવી રીતે અહીંથી હટાવી મૂકવા અને આ જમીન છે તે બિલ્ડરોને પધરાવી દેવી તેવા ષડયંત્ર સાથે આ જગ્યાએ બુલડોઝર ચાલ્યા છે। એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તેનો સરકારે અનાદર કર્યો છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં લડત ચલાવવાની છે। નિયમ અનુસાર જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સરકાર ડિમોલેશન ના કરી શકે, પરંતુ જે રીતે ડિમોલેશનની આખી પ્રક્રિયા સામે આવી છે તેને લઈને સુદાન ગઢવી ભડક્યા છે અને કહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ વધી રહ્યું છે, ત્યાં એ ડ્રગ્સ અને દારૂના દૂષણના અડ્ડા બંધ નથી થતા પરંતુ ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે। આ મામલે સુદાન ગઢવી પીડિત પરિવારને મળવા પહોંચ્યા, તેમણે શું કહ્યું તે સાંભળો। રોડ ઉપર સામાન નાખ્યો અમને કે તમે નેકરો ના કે દંડા મારું કે અમને મારતા મોઢે માર કર દાડા સાહેબ હાલત બુરી થઈ ગઈ। અમે ચા જઈ પડીએ, અમારું કોણ સાકર સરકાર અમારા આમું નહીં જોતી, અમારા અમુક કોણ સરકાર ખાલી ઓટ લેવા તૈયાર થાય ગરીબોનો અને ગરીબોના આમું અત્યારે તરાસ થઈ રહ્યું સરકાર જોવા। સરકાર અત્યારે એ ખાલીનું આમ એટલું જ જોવા કે ખાલી અમે જ ખાલી ઊંચા આવીએ એટલા જ જોવા, કોઈ ગરીબોનો કોઈ હક નહીં જોતા કે ગરીબનો હક એમનો આપણે ચા એમના નેહકા એમના બાલ બચ્ચા ભૂસા મરે અમે જઈએ ચા સાહેબ। કાંઈ વાંધો નહીં, તો સવારે વહેલા આવ્યા હતા 4 બજે સોરા એમ ગીર્યા મેં આવી ગયા ખબર નહીં સામાને બધો ડાકી બકરીઓ મરી ગઈ મારી બકરીઓ બે તો મેં અંદર ડટાઈ ગઈ, બુકો ના કહું સાહેબ। તમે જોવો તમારા મરઘા મારા બકરા બધું અંદર મેં ડટાઈ અમારા છોકરા રોતા રોતા બહાર નીકળ્યા। એક ભાઈ ને મરી ગયા આ ધૂપમાં, નવું પેદા થયું એ મરી ગયા, બચ્ચું હતી એ બચારું મેં ડટાઈ દીધું, બહુ નસીબ से आया था वापस चले गए। એમના કાર્ય ના હવાડ્યા અમારા ગરીબો બી લઈ જઈએ ये सब गौचर जगह है, जितनी जितनी है ये सब गौचर है। કોઈ હામું નહીં જોતા સરકાર કે તમે ગરીબો અત્યારે હું થઈ રહ્યા છે એવી હાલત આવી રહી છે અને રોડ ઉપર પડી રહ્યા સામાન ના મારા ઘરના છોકરા બધું અમે જઈએ ચાકર સાહેબ। आगे थोड़ा आ जाओ, उधर मत दिखे। આજે મારી આમ આદમી પાર્ટીની ગાંધીનગર ટીમ પોલખોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેડી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે 60 વર્ષથી રહે છે, એમને રાતોરાત પાડી દેવાનું, રાત્રે 4 વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે। મને આમાં શંકા બે પ્રકારની છે, મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે, એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે। આ હજારો કરોડની જમીન છે, બહુ કિંમતી જમીનો છે, એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે, ઠાકોર સમાજ છે, દેવી પૂજક છે, વણઝારા સમાજ, બધી સમાજના લોકો છે અને બધા મોટાભાગે આપણા ગુજરાતી છે, કોઈ પાકિસ્તાની નથી। ભાજપ એને મુખ્યમંત્રીએ મને લાગે છે નક્કી કર્યું છે 2 કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે, એનાથી અડ્ડા દારૂના બંધ નથી થતા, જુગારના ડ્રગ્સના અડ્ડાઓ બંધ નથી થતા, બુટલેગરો બેફામ છે, હત્યાઓ બેફામ થાય છે અને મૃદુને મક્કમ કરનારા મુખ્યમંત્રી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે। આ ગરીબોને આસિયાના આપવાના હોય, એમના મકાન તોડતા પહેલાં એને ઘર આપવાનું હોય। આજે 10મા ધોરણમાં ભણતી બાળકીઓ મારી પાસે રડતી હતી, આપણે કંપી જઈએ એવી રીતે રડતી હતી, એ બાળકીઓના ચોપડા રસ્તા ઉપર છે, ટ્યુશન બંધ છે। સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાઓનો છે, બાળકોને આપવાના છે, એને ઘર આપવાનો છે અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે, એની જગ્યાએ સરકાર એને તોડી રહી છે અને દુઃખ સાથે કહેવું પડે આ આરટીઆઈ થ્રુ અમારી ટીમે માંગેલું છે, હું આપને વાંચી બતાવીશ। આ નીતિની અંતર્ગત આ નીતિ બનવામાં આવી છે। 1 મિનિટ, લાભાર્થી તરીકે જે કુટુંબો 1/12/2010 રોજ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય
તેઓને ગણવામાં આવશે. અમલીકરણ એજન્સી દ્વારા રિહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિક બિલ, મતદાર ઓળખ કાર્ડ, સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ, આ 4 પૈકી કોઈ પણ 2 માપદંડ આધારે લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની રહેશે. એનો અર્થ એ થયો આમની પાસે બિલ પણ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આંગણવાડીઓ બનેલી છે, અહીંયા આર્યો ગ્રીન કાર્ડ છે, આમની પાસે લાઇટ બિલ છે, આ બધી વસ્તુઓ આમની પાસે છે, દસ્તાવેજો છે. મારું કહેવાનું મતલબ એ છે, આમ તૂટીને જાય આપનું, કે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ આમના મકાન તોડવામાં આવ્યા છે. મને લાગે છે કે આમની કમિશનર ઉપર, તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે. જે રીતે આ નીતિ નિયમોને હવે મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે, કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે, નિમ્ન કક્ષાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ 100 લોકોની ટીમ અત્યારે એમની સાથે છે. વકીલોની ટીમ મેં અમદાવાદ ને ગાંધીનગરની બોલાવડાવી છે. જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે. રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીશું. એટલું જ નહીં, અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની, આ મેં ખાતરી આપી છે. મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી, તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે, પહેલાં આ લોકોની પીડા સમજો, એમને મળો. તમારા 2 કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ 2 કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો, પણ જુઓ આમની પીડા સમજો. તમારી પ્રજા છે, તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે. આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે, એમને મળશે, એમના કાગળિયાઓ જોશે. જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા